જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આપણે સૌ જાણીએ છીએ કે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું સ્થાન કેટલું વિશેષ છે. પરંતુ શું તમને ખબર છે કે શ્રી યમુનાષ્ટકનો પ્રાગટ્ય કયા દિવ્ય પ્રસંગ સાથે જોડાયેલો છે? આજે આપણે વાત કરીશું ઠાકુરવાણી ત્રીજની. સમય હતો વિક્રમ સંવત 1549 નો. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પોતાની પ્રથમ પૃથ્વી પરિક્રમા કરી રહ્યા હતા. ભારતના અનેક તીર્થોની યાત્રા કરતા કરતા જ્યારે મહાપ્રભુજી વ્રજભૂમિમાં પધાર્યા ત્યારે તેમનું હૃદય અલૌકિક ભાવથી ભરાઈ ગયું. કારણ કે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં સ્વયં શ્રી કૃષ્ણએ પોતાના બાળપણની અનગિનત લીલાઓ કરી છે. વ્રજની ધરતીનો એક એક કણ શ્રી કૃષ્ણની લીલાઓની યાદ અપાવે છે. પરંતુ મહાપ્રભુજીના હૃદયમાં એક વિશેષ ઉત્કંઠા હતી. તેઓ પવિત્ર સ્થાનના દર્શન કરવા માંગતા હતા જ્યાં શ્રી ઠાકોરજીની અત્યંત ગોપનીય અને મધુ લીલાઓની નિત્ય વિરાજમાન છે. એ સ્થાન હતું શ્રી ઠાકુરાણી ઘાટ. પરંતુ સમય જતા એ પરમ પાવન સ્થાન જાણે ગુમ થઈ ગયું હોય. મહાપ્રભુજી શ્રી યમુનાજીના પવિત્ર તટ પર શ્રી ઠાકુરાણી ઘાટની શોધ કરી રહ્યા હતા. સમય પસાર થતો ગયો પરંતુ ઘાટનો કોઈ પતો મળતો નહોતો. અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મહાપ્રભુજીની વ્યાકુળતા વધતી ગઈ. પરંતુ આ વ્યાકુળતા કોઈ સામાન્ય સ્થાન માટે નહોતી. આ તો પોતાની પ્રિયતમ શ્રી કૃષ્ણની લીલા સ્થળીના દર્શનની તડપ હતી. અને પછી એક અદ્ભુત દિવ્ય ઘટના બની. શ્રી યમુનાજીનું શાંત પાણી અચાનક કલકલ કરતું લહેરાવા લાગ્યું. જાણે યમુનાજી પોતે જ કોઈ દિવ્ય સંદેશ આપવા માંગતા હોય. જળમાં એક સાથે અસંખ્ય કમળો ખીલી ઉઠ્યા. ચારે દિશાઓ પક્ષીઓના મધુર કલરવથી ગૂંજી ઉઠી અને પવિત્ર યમુના જળમાંથી સ્વયં કૃપા સ્વરૂપા શ્રી યમુના મહારાણી એક અદ્ભુત દિવ્ય કન્યાના સ્વરૂપમાં પ્રકટ થયા. શ્રી યમુનાજીએ અત્યંત સ્નેહ અને કરુણાભરી દ્રષ્ટિથી મહાપ્રભુજી તરફ જોયું. એ ક્ષણ કેટલી દિવ્ય હશે એની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. મહાપ્રભુજીના હૃદયમાં જે ભાવો ઉમટી રહ્યા હતા એ શબ્દોનું સ્વરૂપ લેવા લાગ્યા અને મહાપ્રભુજીના શ્રી મુખેથી દિવ્ય શબ્દો પ્રગટ થયા. નમામિ યમુના મહા સકલ સિદ્ધિ હેતુ મુદા. આ એ જ દિવ્ય સ્તુતિને આપણે આજે શ્રી યમુનાષ્ટક તરીકે ઓળખીએ છીએ. એ પછી શ્રી યમુના મહારાણીએ પોતાના શ્રી હસ્તેથી સંકેત કરીને મહાપ્રભુજીને શ્રી ઠાકુરાણી ઘાટ અને શ્રી ગોવિંદ ઘાટનું પાવન સ્થાન દર્શાવ્યું જ્યાં શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાની સ્મૃતિ આજે પણ જીવંત છે. આ દર્શનથી મહાપ્રભુજીનું હૃદય ભાવ વિભોર થઈ ગયું. તેમને જાણે એવું અનુભવ થયો કે સ્વયં શ્રી કૃષ્ણની કૃપા શ્રી યમુના મહારાણીના માધ્યમથી તેમના ઉપર વરસી રહી છે. અને વૈષ્ણવો, આ જ કારણથી શ્રાવણ સુદ ત્રીજનો આ પાવન દિવસ પુષ્ટિ માર્ગમાં ઠાકુરાણી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસ શ્રી યમુના મહારાણીના દિવ્ય પ્રાગટ્ય સાથે અને શ્રી ઠાકુરાણી ઘાટના રહસ્યના પ્રાગટ્ય સાથે જોડાયેલો માનવામાં આવે છે. અને આ જ પ્રસંગે મહાપ્રભુજીના શ્રી મુખેથી શ્રી યમુનાષ્ટકનો દિવ્ય સ્તુતિ પ્રગટ થઈ. આ કોઈ સામાન્ય રચના નહોતી. આ તો શ્રી યમુના મહારાણીના પ્રત્યક્ષ કૃપાથી પ્રગટ થયેલી દિવ્ય સ્તુતિ હતી. એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાષ્ટકનું સ્થાન અત્યંત વિશિષ્ટ માનવામાં આવે છે.